વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે પહોંચી ગયા છીએ તેરા ગામમાં દરબારગઢ જોવા માટે। આ દરબારગઢ જાડેજા વંશનો છે। આ ગામ હેરિટેજ છે। તો ચાલો આપણે હવે જોઈએ દરબારગઢ। તો અહીંયા આગળ જતા જ એક સીડી આવેલી છે, તો આપણે તે સીડી પરથી ઉપર જઈશું। તો અહીંયા પણ એક દરવાજો છે, આપણે તેની અંદર જઈશું। તો અહીંયા બાંધકામ ખૂબ જ જૂનવાણી છે। અહીંથી ખૂબ જ સરસ વ્યૂ આવેલો છે। અહીંયા પણ એક સીડી આવેલી છે, ત્યાંથી આપણે ઉપરની તરફ જઈશું। તો અહીંથી આપણે નીચે સીડીથી જઈશું। અહીંયા ખૂબ જ સારો વ્યૂ આવી રહ્યો છે। તો અહીંયા પણ ઘણા બધા ખંડર મકાનો પણ આવેલા છે। હવે આપણે નીચે જઈશું। તો બહાર નીકળવા માટે અહીંયા એક નાનો એવો ગેટ આપેલો છે। બાજુમાં ચતુર્ભુજ ભગવાનનું મંદિર આવેલું છે। તો મારી સાથે બોલો, ચતુર્ભુજ ભગવાનની જય। તો અહીંયા દરબારગઢનો આખો ઇતિહાસ આપેલો છે, જેને તમે સ્ક્રીનશોટ પાડી અને વાંચી શકો છો। આ ગેટમાં ખીલા લગાવેલા છે, કારણ કે કોઈ હાથી કે લઈને યુદ્ધ કરવા આવે તો તે હાથીને તે ખીલા વાગી શકે છે એટલે। તો હવે આપણે પહોંચી ગયા છીએ જૈન દેરાસરના દર્શન કરવા માટે। તો અહીંયા રહેવા તથા જમવા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો આ જૈન લોકોનું પવિત્ર સ્થાન છે। તો અહીંયા બોર્ડ પણ મારેલું છે, આઈ લવ મેરા ગામ તેરા। તો અહીંયા તેરા ગામ વિશે જાણકારી આપવામાં આવેલી છે, જે તમે સ્ટોપ કરીને વાંચી શકો છો।
તો અહીંયા ખૂબ જ સરસ પેઇન્ટિંગ કરેલું પણ છે. તો હવે આપણે બહાર જઈશું. તો અહીંયા પણ ઘણી જગ્યાએ જૈન દેરાસર તરફ એવા બોર્ડ મારેલા છે. અહીંયા દિવાલ પર ઘણી પેઇન્ટિંગ કરવામાં આવેલી છે. તો આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા પાર્શ્વનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલું છે. તો અહીંયા શીતલનાથ, નેમિનાથ અને સુવર્ધનાથ બિરાજમાન છે. તો અહીંયા પણ ઘણા બધા જૈન તીર્થકરો છે. અહીંયા પણ આદિનાથ જેવા ઘણા બધા તીર્થકરો વિરાજમાન છે. અહીંયા પણ તેરા ગામનો વ્યૂ સારો આવે છે. તો અહીંયા પણ ઘણા બધા જૈન તીર્થકરો બિરાજમાન છે. અહીંયા પણ ઘણા બધા જૈન તીર્થકરો બિરાજમાન છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. તો અહીંયા એક જ્ઞાન મંદિર કરીને એક રૂમ આવેલો છે, જ્યાં ઘણા બધા તીર્થકરોની જાણકારી આપવામાં આવેલી છે. તો પાલીતાણા અને ગિરનાર જેવા ઘણા બધા જૈન તીર્થકરોની અહીંયા જાણકારી આપવામાં આવેલી છે. તો હવે આપણે જઈશું કાચના બનેલા જૈન દેરાસરને જોવા. તો અહીંયા શામળિયાજી પાર્શ્વ પ્રભુ જિનાલય આવેલું છે, જે આખું કાચથી બનેલું છે. તો ચાલો તેના દર્શન કરાવું. આમાં બધી વસ્તુ કાચથી બનેલી છે. તો અહીંયા શામળિયાજી પાર્શ્વનાથજીના આપ સૌ દર્શન કરી શકો છો. તો અહીંયા બાંધકામ ખૂબ જ સુંદર છે. અહીંયા મંદિરના ગુંબજમાં ખૂબ જ સરસ આકૃતિઓ દોરેલી છે. તો અહીંયા સહસ્ત્રકૂટ જિનાલય આવેલું છે, જે તમે સ્ટોપ કરીને બધી જાણકારી વાંચી શકો છો. અહીંયા ઘણા બધા જૈન તીર્થકરોના ફોટા અને તેમની યાદી રાખવામાં આવેલી છે.
જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.